કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના સૂકા મેવા તરીકે જાણીતી ખારેક આજથી લગભગ 400 વર્ષ પૂર્વે મુન્દ્રામાં આવી હતી. અરબસ્તાનના મદીના શહેરથી મુન્દ્રા બંદરે ઉતરેલા રશિયાના બુખારાના સૂફી સંત શાહ મુરાદ બુખારી પીર સાથેના તુર્ક જાતિ ધરાવતા શિષ્યો ખજૂર લાવ્યા હતા, જે મુન્દ્રા બંદર નજીક કાંઠાળ પટ પર ખજૂરના બીજ રોપતા તે ખારેક સ્વરૂપે ફૂલી ફાલી હતી. તેનું વ્યાપારીકરણ થતાં સૌ પ્રથમ મુન્દ્રા તાલુકામાં વાવેતર થતા સમયાંતરે કચ્છમાં પણ ખારેકના બગીચા ઊભા થવા લાગ્યા, જેમાં મુખ્યત્વે ખેડૂત તથા કુકમા મોખરાનું સ્થાન ધરાવે છે. આ ગામોમાં અનેક સંસાધનો અને વાવેતરના નવતર પ્રયોગ થયા છે. ઇઝરાયલી પદ્ધતિથી વાવેતર વધતા અને ગુણવત્તામાં સુધારો થતાં કચ્છના કુકમા ખેડૂત સહિતના ગામો ખારેકમાં મોખરે છે. કચ્છના ખેડૂતોએ સદીઓથી કરેલી માવજત ફળી છે અને આજે દેશ વિદેશમાં કચ્છી ખારેક પ્રખ્યાત થઈ છે. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળી જતા કાયમને માટે વિશ્વ બજારમાં કચ્છી ખારેક પોતાનું આગવું સ્થાન મેળવી ચૂકી છે. કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ગુજરાતમાં કૃષિ પેદાશોમાં પહેલા ગિરનારની કેસર કેરી, ત્યારબાદ ભાલિયા ઘઉં અને હવે કચ્છની ખારેક જીઆઈ ટેગ મેળવનાર ત્રીજી કૃષિ પેદાશ બની છે. જીઆઈ ટેગ શું છે? જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. આ માન્યતા ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જીઆઈ ટેગ ધરાવતી ચીજવસ્તુઓની અલગ ઓળખ હોય છે અને તેનો સીધો લાભ જે તે વિસ્તારના લોકોને સીધો જ મળે છે. ખેડૂતોને શું ફાયદો થશે? કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળી જવાથી હવે અન્ય કોઈ પ્રદેશમાં કચ્છી દેશ ખારેકના નામથી વેચાણ નહીં થઈ શકે. વિશ્વની બજારમાં અન્ય ખારેકની તુલનાએ કચ્છી ખારેકની માંગ વધશે. સરકાર કચ્છી ખારેકની માવજત પર વધુ ધ્યાન આપશે અને કચ્છી ખારેકની ખેતી કરતા ખેડૂતો વિશ્વ બજારમાં પણ માર્કેટિંગ કરી શકશે. સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર તેમજ બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટિકલ્ચરના પ્રયાસોથી આ સફળતા મળી છે. ખારેક ઉપરાંત અગાઉ કચ્છી શાલ, કચ્છી હસ્તકલા પણ જીઆઈ ટેગ મેળવીને વિશ્વ બજારમાં પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે. ત્યારે હવે કચ્છી ખારેકને પણ વિશ્વ બજારમાં પોતાની ઓળખ પ્રાપ્ત થશે, જેનો સીધો લાભ અને ફાયદો કચ્છના ખેડૂતોને થશે. સ્પેશિયલ રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.